દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડ શોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા. ભારતની વૃદ્ધિ પામી રહેલા મહત્વના પર ભાર મૂકતા આ પહેલ લીઝર કોર્પોરેટ અને MICE મુસાફરીમાં કારોબારીની તકોને વધુ મજબૂત બનાવે છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસને મુંબઈ ખાતેના સફળ રોડ શોને પગલે દક્ષિણ આફ્રિકા પ્રવાસને 22મા વાર્ષિક ભારત રોડ શોના અમદાવાદ તબક્કાનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે. તે રીતે ભારતીય ટ્રાવેલ ટ્રેડ અને દક્ષિણ આફ્રિકા માટે મહત્વના માર્કેટ સ્ત્રોત તરીકેની વધી રહેલી અગત્યતા સાથે કેન્દ્રિત સામેલગીરીને સતત રાખી છે. માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ મેનેજર મિસ મિતાલી કરમારકરની આગેવાનીનો આ રોડ શો ઉદ્યોગ સહયોગ, વિકસી રહેલી મુસાફરી વર્તણૂકમાં આત્મદ્રષ્ટિ અને લીઝર કોર્પોરેટ અને MICE ટ્રાવેલ સેગમેન્ટમાં કામ કરે છે. 40થી વધુ પ્રદર્શકો વિવિધ પ્રકારની ઓફર રજૂ કરી રહ્યા છે. આ રોડ શોમાં બેંગલુરુમાં 250થી વધુ ભારતીય ટ્રાવેલ ટ્રેડ એજન્ટો ભાગ લીધો હતો. ભારતીય બજાર સાથે તેના કેન્દ્રિત જોડાણને ચાલુ રાખીને બહુશહેરી પહેલ આગામી 11 ફેબ્રુઆરી 2026ના રોજ કોલકાતામાં યોજાવાની છે. And also share with them in terms of how we can help them, what are the kind of discounts that we can provide to them to help us get larger groups to South Africa. We're also going to do Learn Essay in South Africa, which is educating the travel trade about the different offerings that South Africa has, which is just so much more than Cape Town and Western Cape. We're going to educate them about the other regions in South Africa, which not many tourists visit, but are absolutely beautiful and also give you more value for your money. Thank you. Thank you.